જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત કથાનો ચોથા સ્કંધનો સારાંશ। આ ચોથા સ્કંધમાં દક્ષ પ્રજાપતિની કથા તથા પરમ ભક્ત ધ્રુવની કથા આવેલી છે। તો હવે આપણે સાંભળીએ શ્રીમદ ભાગવત કથાનો ચોથો સ્કંધ। આ સ્કંધમાં વિસર્ગ લીલા છે। આમાં 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ચર્ચા કરવામાં આવી છે। ધર્મમાં 7 પ્રકારની શુદ્ધિ, દેશ શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઇન્દ્રિય શુદ્ધિ, દ્રવ્ય શુદ્ધિ બતાવવામાં આવી છે। માનવ જીવનમાં ધર્મ મુખ્ય છે। તે આલોક અને પરલોકમાં સુખ આપે છે। આમાં દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા કહેવામાં આવી છે। દક્ષ પ્રજાપતિ પોતાની પુત્રી સતીને શિવજી સાથે પરણાવે છે। એક બ્રહ્મસત્રમાં દક્ષ પ્રજાપતિ આવતા શિવજી ઊભા ન થતાં તે શિવજી પ્રત્યે નારાજ થાય છે। તે વાઘ બાણ વડે તેમને છડેચોક અપમાનિત કરે છે। દક્ષ બ્રહ્મસત્ર છોડી ચાલ્યા જાય છે। થોડા સમય પછી દક્ષ કનખલ ક્ષેત્રમાં બીજો યજ્ઞ શરૂ કરે છે। તેમાં શિવજીને પોતાની પુત્રી સતીને નિમંત્રણ આપતા નથી, છતાં તે યજ્ઞમાં સતીજી શિવજીની ના છતાં જાય છે। ત્યાં પોતાના પિતાથી તે અપમાનિત થાય છે અને પોતાના પતિનું પણ પોતાના પિતાએ અપમાન કર્યું છે તે જોઈ પોતે જાતે અગ્નિ પ્રગટ કરી દેહનો ત્યાગ કરે છે। શિવજીને આ બાબતની ખબર પડતા વીરભદ્રને ઉત્પન્ન કરી દક્ષ પ્રજાપતિનો અને તેના યજ્ઞનો નાશ કરે છે। છેવટે દેવતાઓની સમજાવટથી શિવજી યજ્ઞ સ્થળે જાય છે, પોતાના સેવક વીરભદ્રને શાંત થવા કહે છે અને દક્ષના માથે બકરાનું માથું જોડી તેને સજીવન કરે છે। સાથે સાથે અનસૂયાની પતિવ્રતાની કથા પણ આ સ્કંધમાં આવેલી છે। લક્ષ્મીજી, પાર્વતીજી, સાવિત્રીજી અનસૂયાજીના પતિવ્રતનો ભંગ કરવા વિષ્ણુજી, શિવજી, બ્રહ્માજીને મોકલે છે। ત્યાં અનસૂયાજીની પરીક્ષા કરતા ત્રણેયને બાળક બનવું પડે છે। ત્રણેય દેવીઓ અનસૂયાજીની માફી માગે છે, પછી પોતાના પતિદેવોને મૂળ સ્વરૂપમાં તે પ્રાપ્ત કરી શકે છે। અત્રે અનસૂયાજીને ત્યાં દત્તાત્રેયનો જન્મ થાય છે। ત્યારબાદ ધ્રુવજીનું ચરિત્ર પણ આ સ્કંધમાં છે। ઉત્તાનપાદને 2 રાણીઓ સુરુચિ અને સુનીતિ હતી। તે બંનેને એક પુત્ર, સુરુચિને ઉત્તમ અને સુનીતિને ધ્રુવ હતા। એક સમયે ઉત્તાનપાદ ધ્રુવને ગોદમાં બેસાડતા નથી। ધ્રુવની ઓરમાનમાં સુરુચિ તેને મહેણું મારે છે। તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો વનમાં જઈ તપસ્યા કરી મારે પેટે જન્મ લે। આથી ધ્રુવ પોતાની માતા સુનીતિ પાસેથી રજા મેળવી પરમાત્માની આરાધના માટે જંગલમાં જાય છે। ત્યાં ઉગ્ર તપસ્યા દ્વારા તે પ્રભુ દર્શન કરે છે અને રાજગાદી મેળવે છે। પછી પ્રજેતાઓની કથા આવે છે। પ્રજેતાઓ ધ્રુવજીના વંશમાં થયેલા છે। તેમાં અંગ નામનો રાજા થયો। તે સદાચારી હતો। તેને વેન નામનો પુત્ર હતો। તે દુરાચારી હતો। બ્રાહ્મણોના શ્રાપથી તેનું મૃત્યુ થાય છે। બાદ બ્રાહ્મણોએ વેદ મંત્રો વડે તેના બાહુઓનું મંથન કર્યું। પૃથુ મહારાજ અને મહારાણી અર્ચીનું પ્રાગટ્ય કર્યું। પૃથુરાજ અર્ચન ભક્તિમાં શ્રેષ્ઠ છે। પુરંજન રાજા અને તેના મિત્ર અવિજ્ઞાતની કથા આવે છે। પુરંજન જીવાત્મા છે અને અવિજ્ઞાતની પરમાત્મા છે। પરમાત્મા જીવ ઉપર અનેક ઉપકારો કરે છે, તેનું ભાન જીવને નથી। પુરંજન કાળદેવની દીકરી જરા સાથે પરણે છે। તે સ્ત્રીમાં અતિ આસક્ત રહેવાથી તેનો નવો જન્મ કન્યા રૂપે થાય છે। નારાયણ સરોવરને કિનારે પ્રજેતાઓ 10,000 વર્ષ સુધી જપ કરતા નારાયણ ભગવાન તેમને દર્શન આપે છે અને આજ્ઞા કરે છે કે તેઓ લગ્ન કરી ગૃહસ્થી બને। પ્રજેતાઓ લગ્ન કરી ગૃહસ્થી બને છે। પરમાત્મા તેઓને સંસાર સાગર કેવી રીતે તરી જવાય તે માટે બોધ આપે છે। આ બોધ બધા ગૃહસ્થી માટે ઉપયોગી છે। ગૃહસ્થીએ 24 કલાકમાં 4 કલાક ઈશ્વર સ્મરણ, ધ્યાન, સેવા, પૂજા અવશ્ય કરવા જોઈએ। બાકીનો સમય ધંધા માટે, નિંદ્રા માટે અને પોતાના કુટુંબ માટે આપી શકે છે। ઈશ્વર સ્મરણથી ગૃહસ્થીનું મન શુદ્ધ થશે, તેનામાં ત્યાગની ભાવના આવશે, વૈરાગ્ય પેદા થશે। આ માટે રાંકા બંકાનું પણ દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે। પુણ્યને ભૂલી ફક્ત કરેલા પાપને જ યાદ રાખો।
આ માટે યયાતિ રાજાનું દ્રષ્ટાંત આપેલ છે. જગતને પ્રસન્ન કરવાનું માંડી વાળી પરમાત્માને પ્રસન્ન કરો. આ માટે મા બાપ અને દીકરાનું દ્રષ્ટાંત પણ આપેલું છે. છેલ્લે મૈત્રેયજી કહે છે કે મેં વિદુરજીને આ કથા સંભળાવી છે તે વિદુરજીને ત્યાંથી મુક્તિ મળે છે. મિત્રો, આ હતો શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદનો સારાંશ ગુજરાતીમાં. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.